N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર તાલુકાના કાન્હવા ગામમાં આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસના જંબુસર તાલુકાના પ્રમુખ શરદસિંહ, પાદરા તાલુકા પંચાયતના ગિરિવતસિંહ રાજ, કહાનવા માજી સરપંચ સુરેશભાઈ, પાદરા તાલુકાના વિરોધ પક્ષના નેતા હાર્દિકભાઈ પટેલ, મંગણાના સરપંચ જયેશભાઈ, પ્રદ્યુમનસિંહ સિંધા, લોલા ગામના ગણપતભાઈ, ઠાકોરભાઈ, કાન્હવા ગામના સભ્ય શરીફભાઈ, મોસીનભાઈ, નરસંગભાઈ, સનાભાઈ, બંગલાવગા વિસ્તારના સભ્ય અજયભાઈ તેમજ જગદીશભાઈ ચૌહાણ અને નરેશભાઈ સોલંકી તથા અન્ય આગેવાનો કાન્હવા ગામના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કેટલાક નવયુવાનોએ જિલ્લા પ્રમુખના હાથે કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। કોંગ્રેસના દરેક આગેવાનોએ આ કાર્યક્રમમાં હાલની સરકાર દ્વારા મોંઘવારી તથા સસ્તા અનાજની દુકાનો દ્વારા મળતા અનાજને લઈ લોકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે તેના વિશે ઝટકણી કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર મોટા લોકોની સરકાર છે અને ગરીબોને વધુમાં વધુ ગરીબ બનાવી રહી છે તથા ખેડૂતોને પાયમાલ કરી રહી છે। સરકારના નિર્ણયો ગરીબ વિરોધી હોય। આવતીકાલે સવારે 10 કલાકે જંબુસર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે અને જે લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવશે। જિલ્લા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે આવતા સમયમાં ભાજપની ખોટી નીતિઓથી કંટાળી ગયેલા લોકો હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને દેશમાં ફરી કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે તો દરેક લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ દેશને આગળ લાવવામાં સાથ સહકાર આપશો એવી અપીલ કરી હતી અને કાન્હવા ગામના અનેક લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા। સૌને શુભકામના। આજે પવિત્ર છડીરામના દિવસે જંબુસર તાલુકાના કાન્હવા ગામે પાદરમાં 300થી બી વધુ યુવાનો કોંગ્રેસમાં વિશ્વાસ મૂકી રાહુલ ગાંધીની આગેવાનીમાં વિશ્વાસ મૂકી અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। સર્વને આવકારું છું અને સુંદર સરસ મજાનું તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પાદરાના આગેવાનોએ ભેગા મળી જે આયોજન કરેલું છે એ બધું સર્વને અભિનંદન પાઠવી અને સર્વને આવકારું છું। આજરોજ કાન્હવા ગામે મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને આવનારા સમયમાં બી કોંગ્રેસની સરકાર બનશે એ મને 100% ગેરંટી છે અને જે યુવાધનને જે આ તકલીફો પડી રહી છે એના લીધે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં જોડાયા છે તેમનું ક્યારે બી ખોટું નહીં થાય, આજે બી નહીં થાય, કાલે બી નહીં થાય, આવનારા સમયમાં બી નહીં થાય અને અમારો એક જ સંકલ્પ છે કે યુવાનોને આગળ જાય અને એમને જે તકલીફો પડતી હોય એના માટે કોંગ્રેસ સમિતિ તાલુકાની હોય કે જિલ્લાની હોય હંમેશ માટે એમની સાથે રહેશે એ અમે ચોક્કસ કહીશું। ભારત માતા કી જય। કાન્હવા ગામે આજે કોંગ્રેસ પાર્ટીની અંદર તમામ યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તેમને દિલથી અમે આવકાર્યા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ આવકાર્યા છે અને અમને કોંગ્રેસ સમિતિ પર